ખાતર આવતરને ખબર પડે કે દીકરી ઘરમાં નથી ત્યારે કાંઈ ખબર નથી હોતી કે શું થયું ને ક્યાં થયું. એ કા ચિઠ્ઠી લખીને જાય, કા કોઈક ફોન કરીને કેવરાવે, કા 15 દી પછી ટપાલ આવે કે અમે લગ્ન કરી લીધા. અને પેલા તો સારું થયું, હવે હજી કાયદા ઘડા નવા. પટેલ સમાજને ધન્ય હો, પાટીદાર અગ્રણીઓએ આ સામાજિક ક્રાંતિની રેલી કરેલી ગુજરાતમાં અને કેટલીક નિયંત્રણો નાખવાની વાત કરી છે. એ સારી વાત છે. સરકારે પણ વિધાનસભામાં પ્રસ્તાવ મૂક્યો છે, કદાચ પાસ હજી થાય તો મહિના દિવસનું મહેતલ આપી હતી સમાજના 18 વરણને કે તમે સૂચનો મોકલાવો, કઈ ફેરફાર લાગે તો અમે એમાં ઉમેરીએ. એ જયારે થાય ત્યારે. પણ એ પણ સ્પીડ બ્રેકર સારું છે. માવતરને ખબર તો પડવી જોઈએ કે કોણ મારી દીકરીને લઈ ગયો ને એ પાછા કેવા છે એ ખબર ન હોય પછી પીલાવું એનો શું અર્થ? હમણાં 2 દિવસ પહેલા મારે ત્યાં મોરબી પંથકના એક પાટીદાર અગ્રણી આવ્યા હતા. એની દીકરીને પાટીદાર સમાજનો જ દીકરો લઈ ગયો. તમે આ લવ જેહાદ તો જવા દો. હું તો આ લવ ને પોતાને જેહાદ કહું. જેહાદ એટલે મુસલમાનના લોકો આપણે લઈ જાય એ જેહાદ નહીં. લવ પોતે નામનો એક જેહાદ છે. કઈ રીતે? ઈ પાટીદાર અગ્રણીની દીકરીને પાટીદારનો દીકરા લવ મેરેજ કર્યા છે. સાંભળજો. પણ જે પેરામીટર્સ હોવા જોઈએ એમાં ઈ છોકરો ઊણો ઉતરો છે. એની જે એના મિત્રોની જે સંગાત છે ઈ પણ ખોટી છે. કોક વ્યસની લોકોની યાર એની સંગાત છે. ધંધા ધાપામાં 19-20 છે. આ દીકરીનો બાપ એમ કે છે કે બેટા તું સુધરી જા, તારા નામે 5 રૂપિયા કહેતા તો હું કરવા તૈયાર છું, અથવા તો તને હું આ એડોપ્ટ કરીને રાખું, તું તારો ધંધો ધાપો કર તારી રીતે. પણ આ બધા મારી પણ આબરૂ જાય છે ને તારું પોતાનું જીવન બરબાદ થાય છે. તું કુસંગે છો, તારા સંગ સારા નથી. તો હવે શું કરી લેવું? એને લવ જહાદ કહેવાય. હું તો એમ કહું, જે જ્ઞાતિના સહધર્મી હોય, વિધર્મી તો જવા દો, સહધર્મીમાં પણ જેહાદ છે. કારણ કે લવના નામે જેહાદ, સમજો ને, લવ પોતે એક જેહાદ થઈ ગઈ. મારે ફસાવવા છે કોકને ઉલ્લુ બનાવીને, તો એ વન કાઇન્ડ ઓફ જેહાદ જ થઈ છે.